મારા ઘરમાં એક વર્ષથી એવું દુઃખ હતું ને કે એ પકડાતું નહોતું. ઘણા ભૂવા ફર્યા પણ કોઈએ રસ્તો ના બતાવ્યો. પણ 3 દાડા સુધી એણે પાણી નથી પીધું. પાણીની ટેક લીધી કે મારે પાણી નથી પીવું. પણ 3 દાડામાં મારી અમને બહુ બધો ફરક દેખાય છે. મારી કાંઈ દેવ દુઃખ હોય તો કહેજો. બહુ બધા ભૂવા આવીને ગયા પણ કોઈ રસ્તો નથી તું ભૂવા પાસે જતો તો કે ભૂવા તારા પાસે આવતા હતા? ભૂવા પાસે મારી અમે ગયા. ભૂવા અમારા ઘરે આવ્યા. તકલીફ મારી એટલું બધું તકલીફ કે ઘરની અંદર બધી અદ્રશ્ય બધી દેખાય છે શક્તિ વાઈફને અને મમ્મીને. કાળું ઓઢણું એક ઓઢીને આવે ને એક બાળકી આવે મારી. અને 4 વાગે રોજ આવે. એટલે તમને એવું લાગે છે કે તમારા સપનામાં નાની બાળકી આવે છે તો દુઃખ દેવા આવે કે સુખ દેવા આવે છે? ઘરની છે કે બહારની છે? તમે એવું નક્કી કર્યું ખરી? એવું કાંઈ નક્કી નથી કર્યું મારી. અમે રોજ 4 વાગે મારું શરીર ધધડાવે. આજથી તમે 2 વર્ષ પાછળ જાઓ હા તો કોક મેલડીની પાસે તમારો તાર જોડેલો હતો? હા હા હતો મારી. હા એ હા મારી. હા શિવા. હા મારી. હા કઈ મેલડી પાસે જતા હતા? એ ગુંદાવાડી વાળી મેરડી. હા, ગુંદાવાડી વાળી મેરડી જાંબુડા. જાંબુડા. મારા મામે હાલમાં મેલડી છે ને અમે એની પૂજા કરતા હતા. હા, મારા મામે હાલમાં મેલડી છે ને અમે એની પૂજા કરતા હતા. પછી બંધ કરી નાખી? કર્યું છે. બધા કે મામે હાલની મેલડી તમે પૂછશો તો ઘરની માતા શું કરશે? પણ તમારે કહેવાય નહીં ક્યારે કઈ નતું ને ત્યારે જ લેર કરી છે. હા તો મારી અમે એમ કેવી પણ લોકો નથી. હું તને પ્રશ્ન કરું છું કે હું નારાયણ સાક્ષી બોલતી હોય ને તારી પાસે કઈ નતું ને હાલવા હું આવી હતી, મને ઓળખો તો ઓળખાય. હા માં. તાર તમારી કુળદેવી નથી? તે મારી પણ માં. તમારી કુળદેવી હતી, તમે સેવા ને પૂજા બધું કરતા હતા, પણ તમારો તાર ને તમારો ભાવ તમને ભક્તિ મેલડીની હુજી હતી. આ મેરડી અને ઉપર તમે મેલડીની ભક્તિ કરતા હતા. અને બરે જાડવે બેહીલી માતા બોલો છો હું સિદ્ધવન છપરા નદી ગંધરપિયા મેલડી. સાચી વાત છે મારી. આ માં. એ નાની ડેરી હતી ને એ જ ડેરી માંથી બહાર આવીને વાત કરનારી હું મેલડી છો. આ મારી. હા હવે તારી માતા ઘરે બેઠી હતી કુળદેવી, બરાબર છે? હા તો એને તારું સારું ના કર્યું, તને સુખી ના કર્યા? ના પણ ના, તમને જ્યારે મારી ઓળખાણ પડી અને તમને એવું લાગ્યું કે આપણા માની સેવા પૂજા કરીએ તો આપણે સુખી થઈશું અને માં આપણું સારું કરશે, તો મેં તમને જાહો જહરાલી કરાવી. જૂનામાંથી નવું ઘર કર્યું. ઉશિંદવન છપરા નદી ગંધરપિયા મેલડી છો. મારામાંથી છૂટી ગયા સંજો નારાયણ તમને લઈ જાય કે બચાવે ને તો મારા અવતારમાં ખોટ પડશે. આ મારી. હા અત્યારે આવા તમે અત્યારે એમ કહો કે દુનિયા એવું કેસ દુનિયા એવું કે હે પટેલ? અરે પટેલ કઈ નતું, તારા હું મેલડી હતી, તારે સુખી થયા ને હવે દુનિયા એમ કહે છે કે ઘરની માતા નારાજ ના થાય, તમારી ઘરની માતાને રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ. હું જોઈએ. હા, ચાઉંડ માતાને રાજી કરવી હોય ને તો હું મેલડી જોઈએ. ખોડિયાલને રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ. બહુચરને રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ. બ્રહ્માણીને રાજી કરવી હોય ને તો મેલડી જોઈએ. એ મારી. હા હું જ લાવી હતી મારી મેરડી માં. તમે મને ભૂલી ગયા, તમે મને છોડી દીધી. તમે મને અગરબત્તી આલતા, પેડા નતા હાલવા આવતા. એ પેડા મૂકતા હતા ને તો હું લેવા આવતો. સાચી વાત છે મારી. આવા તમે મારથી અલગ થઈ ગયા છો, મારથી જુદા પડી ગયા. અરે બે મારા ખોળામાં રાખ્યા હતા ને લાડ કરાવતી હતી. હું ગાડીઓ એ લાવી છું ને લાડીએ લાવી છું. હા મારી. હા તો હું તને એમ જ કહું છું કે આ દુનિયા છે, આ કળિયુગમાં માણસ છે ને કોઈનો નહીં. હા મારી. જો તમને એવું કીધું કે તમે આ મેલડીની પૂજા કરો કે મેલડીની સેવા કરો તો તમને તમારી માતા દુઃખ દે, પણ તમે તો ઘરે લાઈને તો પૂજતા નતા. તમે તો ઘરે દીવા કરતા નતા. તમારો તો ભાવ કોઈક જગ્યાએ હતો. હવે અહીંયા હજારો માણસ આવતો હોય, અહીંયા હજારો માણસ આવે છે તો કોકને એવું લાગે કે દર્શન કરવા જઈએ છે તો શ્રીફળ લઈને જઈએ. કોકનો ભાવ જાગે ને. કોકનો ભાવ એવો હોય કે માનસ સુખડી ધરાઈએ. કોકનો ભાવ એવો હોય કે આપણે નવરા છીએ તો માની પાસે જઈને બેસીશું. તો હું દુઃખ દેવું? મને તો એમ કે મારો થઈને આવ્યો છે ને તો મારે એનું થવું પડે. ઘર નતું, બાર નતું, સગા નતા, વાલા નતા, વસ્તી નથી ને તાર મેલડી હતી. મારી. હવે આજે દુનિયા એમ કે મેલડીના કારણે તમે દુઃખી થશો.
અને આમ થશો. આજે તમે આરસપારનું મંદિર લાવ્યું છે ને હા, અને માતા માડી. બેહાડી ને તો એમાં એ જવાબ ના આપો. મન પૂછવું પડે આ કળિયુગમાં. હા, માડી, આ કળિયુગમાં છે ને આ કળિયુગમાં નવખટ હા, ધરતીમાં માડી, કોઈ શક્તિપીઠ હોય ને તને પૂછવું પડે. હા, માડી. મને ઉજ્જૈનની મેલડી બોલું છું. સિંધવન સપરા નદી મારો સિક્કો વાગન તારા પાછી ઊભી થાય. હું એ મેલડી છું. મન પૂછવું પડે. ભગવાનના ત્યાંથી આવીશું ને મન પૂછવું પડે. અરે કાળકા હોય ને તો મને પૂછવું પડે કે બોન શું કરવું છે. અને તમે મને મૂકી દીધી, તમે મને છોડી દીધી તો પછી હું શું કરું? આ માડી હવે તમે અમે કોલેન ખંખેરીને કોલે લ્યો માડી. એમ નહીં, આજે દુઃખ આવ્યું તો કોઈ દુનિયા બચાવવા આવી? હે પટેલ, આ દુનિયા તારવા ના આવી. તોય છેલ્લે હું રાહ જોતી હતી કે ભલે મારા થઈને આવશે ને તો હું અપનાવી લઈશ. હા માડી અમે તમારા જ થઈને આવ્યા છે. અરે હું તો એમ નથી કહેતી કે તમે મને ભૂલી ગયા કે મને કંઈક આલતા નથી. મારો કોઈ ભાવ નતો કે હું તમારી પાસે કંઈક લઈ લઉં અને તમે મારી પાસે કંઈક લઈ લો. આપણે તો મા દીકરાનો સંબંધ હતો હા માડી. કે જ્યારે તું ગાડી લઈને સાથે કે ઘરમાં કંઈ પણ વસ્તુ નવું કરે ને તો મળવા આવતો. હા માં. હવે વિચાર કરો કે મને મળવા આવો ને એમ કે માં આ ઘર લીધું છે તે માં ખર્ચો છે કરાવજે તો હું લઈને આવું. હા માં. માં સાધન લેવું છે ઘરની અંદર પણ કશું નહીં, પણ તું હલાવજે તોય પાછી લઈ લેવડાવો. માં આજે કંઈક નથી એને પૈસાની જરૂર છે તોય અપાવડાવો. આજે બધું થઈ ગયું અને કાળકાની ભક્તિમાં લાગી ગયા ને મને મેલડીને ભૂલી ગયા. મને ભૂલી ગયો ને જો નારાયણ આવન વચ્ચે તો મારો ભેખ લજવા છે એવું મેલડી છું. હા માડી. તમારા ગુનામાં અમે. મારે એમ ના કહેવાય કે મેલડી તમને વળગી છે, મેલડી તમને દુઃખ દે છે. હું એવું કહું છું કે તમે માને ભૂલી ગયા છો. રસ્તામાં જતો હોય ને માર્ગ બતાડે ને એ પરમાત્મા કહેવાય. તો મેં તો તને ઘણું બધું આલ્યું ગાંડી, તું મને કેમ નહીં ભૂલી ગઈ? અને આજે તને કહું છું, હું આજે કહું છું કે એ જ જાપે બેઠી છું, એ જ વાડામાં બેઠી છું, એ જ નાની ડેરીમાં બેઠી છું ઝાડની નીચે. પણ તું મને કે મળવા આવો, તું મને એવું કે માં હું મળવા આવું છું ને તને દર્શન ના દઉં ને દીવામાં તો મારું નામ મેલડી નહીં. બેઠા વડલે માડે તને દર્શન દેવા આવતી હોય તો હું નહીં હું મેલડી આવું છું. અને તને ખબર હોવી જોઈએ કે મેલડી ને કાળકા એક જ રૂપમાં આવે છે. પણ મેં તને કીધું હતું કે કદાચ માને એમ કહીએ કે માં દર્શન દો તો હું એક જ માતા એવી છું અને એક જ જનેતા એવી છું, જોગ માયા એવી છું કે અત્યારે પાવાગઢમાં મારી આરતી થતી હોય, મારું ગુણલા ગવાતા હોય, મારા ધૂપ અને દીવાબત્તી થતી હોય તો પાછી પાવાગઢમાંથી અહીંયા આવીને બોલું. અને તને એમ કહું છું કોઈ કરી નાખ્યું નથી, કોઈને કરવા ના દઉં એવી બેઠી છું. અને કોઈ કરી જાય ને મેં મારા જ બનાવીને હજુ તમને રાખ્યા છે. આ તો કાળકા મને એવું કહે છે, કાળકા એવું કહે છે મેલડીને કે તું જાહેર થાન તું કહી દે. કઈ રીતે કહું, કઈ રીતે તમને મારું, કઈ રીતે તમને દુઃખ આલું? પણ ના તને દેખાડો દઉં છું. એનું કારણ કે તારી ભક્તિ વધારે હતી આની નહીં, તારો ભાવ વધારે તો આનો નહીં. પણ મારો તો એવું કે મારી દીકરીએ મને યાદ કરી છે ને તો મારે જવું પડે. એટલે હું દીકરીના રૂપમાં આવું છું. આભાર, હું ડોશીના રૂપમાં મળું છું, દીકરીના રૂપમાં મળું છું અને મારું ભજન કરે ને તો અસલ માતાના રૂપમાં મળું છું. અને એવું કહું છું કે દુનિયા ગમે તે કે આપણને દુનિયાથી લેવા ખાવા નથી. અરે માં મળી ને નસીબદાર કહેવાય. અને તને એમ કહું છું કે હું ત્યાં બેઠી છું, મારો દીવો કરવાની જરૂર નથી, ઘરમાં મારા ફોટા લાવવાની જરૂર નથી, મારો મઠ બનાવવાની જરૂર નથી. હું તો દરેકનું છું ને, હું બધાની થઉં. જે મારા પારે આવે ને હું એની થઉં છું. હું તને એમ કહું છું કે હું ત્યાં જ વાડામાં ડેરીમાં ઝાડની નીચે બેઠી છું. તું એક વખત ખાલી આય તારું પરિવાર લઈને એવું કે હે માં મેલડી તારા લાખો ગુનાના હજારો ગુના કર્યા પણ માં હું તને ઓળખી ના એકી. અને તું આંખ બંધ કરીને તારા આંખમાંથી એક આંસુનું ટીપું પડે અને તારી આંખ ખુલે ને એ દીવામાં પાછી મેલડી દેખાય ને તો તારે માનવાનું કે રાજીપો હતો. ભૂલ સ્વીકારવી પડે, ભૂલ સ્વીકારજો. અને ભૂલ માની પાસે માફી માંગવાનું છું. મારી પાસે માફી માગવાની જરૂર નથી ને માગવાની નહીં. તમે મારા ને હું તમારી છું, મારા જ બતાડું છો. આ તો છેતરાઈ ના જાય ને, માનો કે તરત તમને ઉતારી દઉં તો તમને શું લાગે? સારું કોનું દુઃખ હશે, કોણ મળવા આવતું હશે, આ માતા કોની હશે? તમે આમાં ફરો કે ના ફરો? પણ ના, હું બેઠી છું, બોલું છું ને બને છે આ કળિયુગમાં. એટલે તને કહું છું કે પાવાગઢમાં આરતી ચાલતી હતી ને એટલે એ રાજીપો લઈને તને માર્ગ બતાડું છું. મને કાયમ 4 વાગે આવે રોજ બાળકીના રૂપમાં.
હું તને શું કહું છું હા માં હું મેલડી આવું છું તું શું કરીશ મન કે હે હા માડી લે હું જ આવું છું તું કરીશ શું મન કે હું મને કે અરે નસીબદાર છે કે મેલડી દેખાય છે એ તો ભજન કરેલું હોય તપ કરેલું હોય મેં શું કીધું મેં એવું કીધું કે આ ધરતીઓ પર છે ને